સાબરકાંઠામાં સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી એકમાત્ર માલપુર બેઠક માટે આજે મતદાન. માલપુર બેઠક માટે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે અને થઈ રહ્યું છે. માલપુર બેઠક માટે આવતીકાલે મતદાન થશે, મતગણતરી થશે. નિયામક મંડળની 16માંથી 15 બેઠકો બિનહરીફ છે, ત્યારે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે એક બેઠક પૈકી હાલ મતદાન ચાલી રહ્યું છે. સવારે 9 કલાકથી આ મતદાનની શરૂઆત થઈ છે, જે સાંજે 5 વાગ્યા સુધી થવાનું છે. આવતીકાલે તેની મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 900થી વધુ મતદારો આજે મતદાન કરી રહ્યા છે. હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે. હિતેશ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, આજે સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણીનો મામલો છે, જેમાં નિયામક મંડળની 16 બેઠક પૈકી 15 બેઠકની નિમણૂક જે બિનહરીફ થઈ હતી. આજે માલપુર બેઠક બાકી હતી, તેના માટેની આજે યોજાઈ રહ્યું છે મતદાન. આજે સવારથી 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનું મતદારો મતદાન કરશે અને આવતીકાલે આ બાબતમાં જે મતદાતાઓએ મતદાન કરેલું છે તે બાબતની મત ગણતરી હાથ ધરવામાં આવશે અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જે 900થી વધુ મતદાતાઓ દ્વારા મતદાન કરશે. બંને જિલ્લાના પશુપાલકોનું પરિણામ પર સીધી નજર પણ રહેશે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે.